श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 33। अथ चेत्त्वमिं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्ति च हित्वा पापं वाप्स्यसि। આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે। જો યોદ્ધા રણક્ષેત્રમાં અહિંસક બનવાનું પસંદ કરે છે તો તે કર્તવ્યની ઉપેક્ષા ગણાશે અને તેને પાપયુક્ત કર્મની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે। તેથી શ્રી કૃષ્ણ કહે છે કે જો અર્જુન તેના કર્તવ્યને અસંગત અને કષ્ટદાયક ગણીને તેનો ત્યાગ કરશે તો તે પાપ કરશે। પરાશર સ્મૃતિ કહે છે, ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણ શસ્ત્રપાણી પ્રદંડવાન નિર્જિત્ય પરસૈન્યાદિ ક્ષિતિ ધર્મેણ પાલયેત। યોદ્ધાનો શારીરિક ધર્મ રાષ્ટ્રના નાગરિકોની આક્રમણથી રક્ષા કરવાનો છે। આ કાયદો અને નિયંત્રણની પરિસ્થિતિની જાળવણી માટે હિંસાનો ઉચિત પ્રયોગ આવશ્યક છે। આ રીતે તેણે શત્રુ રાજાના સૈનિકોને હરાવીને ન્યાયોચિત સિદ્ધાંતોથી રાષ્ટ્રનું શાસન જાળવવામાં સહાયરૂપ થવું જોઈએ।